નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ડીસા તાલુકાના ઢુવા ગામે આમ આદમી પાર્ટી દ્વારા રોજગાર યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો। આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની રોજગાર યાત્રા લઈને પહોંચ્યા મોટી સંખ્યામાં લોકો જોડાયા। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા ભાજપ સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો। આમ આદમી પાર્ટી દ્વારા 10 લાખ યુવાનોને નોકરી અપાઈ ગેરંટી। 2022 વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા કરાઈ અપીલ। આમ આદમી પાર્ટીની રોજગાર યાત્રામાં યુવરાજસિંહ સાથે ડીસા શહેર સહિત તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર અંકુરભાઈ ત્રિવેદી, આઝાદ મીડિયા લાઈવ, ડીસા।